અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। આજે જુનાગઢ શહેરમાં વોર્ડ નંબર 10માં સ્થાનિક રહીશોનો જે વર્ષોથી પ્રશ્ન હતો, શીતળા કુંજ એક બહુ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા કે વર્ષો જૂની આ જગ્યા છે, એમના રિનોવેશન, એમની સુવિધા આપવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યશ્રીએ કીધું હતું 50 લાખ રૂપિયા પોતાની પત્રિકામાં લખ્યું છે। આ અમે બોલીએ એવું નથી, એમણે પોતાની પત્રિકામાં એવું લખ્યું કે 50 લાખનું વિકાસ કામ એ શીતળા કુંજમાં થશે। મેં અત્યારે ટેલિફોનિક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન સાથે વાત કરી, તો એ હજુ મને એવા પાઠ ભણાવે છે કે હજી અમે ટેન્ડરિંગ કરશું અને અમે સ્થાનિક લોકોની મુલાકાત લીધી છે અને શીતળા કુંજે આવ્યા હતા, એમની મુલાકાત લીધી છે। તો આ સાતમ આઠમનો જે પવિત્ર તહેવાર આવે છે, શીતળા માતાજીનો પવિત્ર તહેવાર આવતો હોય, તો 3 વર્ષથી હજુ આ કામ નથી કરવામાં આવ્યું। આ સ્થાનિક લોકો આજે ઉપવાસ ઉપર બેસવા માટેની ફરજ પડી છે, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે આ કામ જો દિલથી તમારે કરવું હોય, આ સ્થાનિક લોકોએ આટલો અવાજ ઉપાડવો પડે છે અને તમે જો આ કામ કરવાના હોય તો આવનારા દિવસોમાં મહાનગરપાલિકાએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે એ ઉપવાસ આંદોલન કરવું પડશે। જે રીતે ભારતીય જનતા પાર્ટી ખાલી વાયદાઓ કરે છે, વચનો આપે છે, પણ મત લઈ અને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે, એ હવે જુનાગઢની જનતા અને વોર્ડ નંબર 10ના લોકો નહીં સહન કરે। અમારા મિહિરભાઈ મહેતાએ આગેવાની લઈ આજે તમામ રહીશો જે ઉપસ્થિત રહ્યા છે, એ તમામ લોકો હવે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાએ ઉપસ્થિત રહેશે। આજે વોર્ડ નંબર 10 ખાતે શીતળા કુંડ વિસ્તારમાં સ્થાનિક રહીશો અને અમારા જુનાગઢ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી મિહિરભાઈ મહેતાની આગેવાનીમાં આજે ધરણા પર બેઠા છીએ। અમારી સાથે વિપક્ષના નેતા ભાઈ શ્રી લલિતભાઈ પરસાણા, અમારા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ અમિતભાઈ પટેલ, તેમજ અમારા જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ હિરેનભાઈ બોરીચા, આજે તમામ ટીમ સ્થાનિક રહીશોને સાથે રાખી અને શીતળા કુંડ ખાતે જ ધરણા પર બેઠા છીએ। છેલ્લા 3 વર્ષથી શીતળા કુંડ વિસ્તાર ડેવલપ માટે આજે મારા હાથમાં જે આ ધારાસભ્યશ્રીએ જે એના 3 વર્ષની કામગીરીની જે પત્રિકા બહાર પાડવામાં આવેલી, એમાં પણ જાહેર પત્રિકામાં એવું કીધું કે અમે 50-55 લાખ રૂપિયા મેં ગ્રાન્ટ ફાળવેલી અને શીતળા કુંડ ડેવલપનું કામ હાલ પ્રગતિમાં છે। આપ જોઈ શકો છો કે અહીંયા એક ડેવલપના નામે પથ્થર પણ હિલો નથી। આજે મીડિયાના માધ્યમથી ધારાસભ્યશ્રી અને કોર્પોરેશન સત્તાધીશોને પણ અમે આજે ચીમકી આપીએ છીએ કે આજે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ। ટૂંક સમયમાં જો આ કામગીરી નહીં શરૂ થાય તો અમે સ્થાનિક રહીશો સાથે અમે કોર્પોરેશન ગ્રાઉન્ડમાં પણ અમારે ધરણા પર બેસવાની ફરજ પડશે। એટલે તાત્કાલિક અસરથી આ કામગીરી હાથ ધરવામાં આવે। મારું નામ દયાબેન માણેક છે અને હું શીતળા કુંડના વિસ્તારમાં રહું છું। 3 મહિના પહેલા આપણે બધા ભેગા થયેલા હતા, ત્યારે ચર્ચા થયેલી હતી કે શીતળા કુંડનો આપણે નવીકરણ કરશું, બનાવવામાં આવશે, એ માટે ₹50 લાખ મંજૂર કરવામાં આવેલ છે। અત્યાર સુધી 3 મહિના થઈ ગયા, તમારા તરફથી કોઈ પણ સત્તાધિકારો તરફથી કોઈ પણ જવાબ અમને મળેલો નથી। હવે આગળ શું કરવું એના માટે અમારો વિચાર કે અમે ધારણા પર બેસીએ, ઉપવાસ ઉપર જઈએ કે તમારી આ લડત લડવા ચાલુ કરીએ। આ જોવો છો ચારે બાજુ રસ્તા ખોદી નાખ્યા છે, ચારે બાજુ ઢાંકણા છે। અત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય છે અને આવતા જતા ક્યારે પડે આખડે, એની જવાબદારી કોની? અને આ મંદિરની અંદર પાણી પડે છે, એનું નિવારણ હજી સુધી તમારા તરફથી કોઈ કરવામાં આવતું નથી। આનો રસ્તો ક્યારે કરશો, કેવી રીતે કરશો, અને એનો અમને જવાબ તાત્કાલિક મળવો જોઈએ એવો અમારો નિર્ણય। જો નહીં કરો તો અમે ક્યાં આંદોલન પર જશું, એમાં તરફથી કોઈ નિર્ણય નથી થશે।